નમસ્તે ખેડૂત ભાઈ બહેનો, આશીર્વાદ એગ્રો ચેનલ પર તમારું હૃદયપૂર્વક સ્વાગત છે. આજે હું તમને એક સાચી ઘટના જણાવું છું. ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં બે ખેડૂત ભાઈઓ છે, બંને પાડોશી, જમીન પણ બાજુ-બાજુની. એક જ વખતે ખેતી શરૂ કરી. પહેલા ભાઈએ બજારમાંથી સૌથી મોંઘું બીજ લીધું, બ્રાન્ડેડ ખાતર નાખી અને દિવસ-રાત મહેનત કરી. જ્યારે બીજા ભાઈએ થોડું સાદું બીજ લીધું, ઓછો ખર્ચ કર્યો. પણ જ્યારે પાક કાપવાનો સમય આવ્યો, પહેલા ભાઈની ઉપજ બસ 40% અને બીજા ભાઈની 85%. આવું શા માટે થયું? પહેલા ભાઈએ રોયા ધોયા કર્યા, મારી કિસ્મત જ ખરાબ છે. પણ ખેડૂત બહેનો ભાઈઓ, કિસ્મત નહીં, તમારા પગ નીચે છુપાયેલું એક રહસ્ય છે, અને એ રહસ્યનું નામ છે તમારી માટી. આજનો વિડિયો જોયા પછી તમે ક્યારેય એવું નહીં કહો કે અમને તો કશું આવડતું નથી. આજે અમે તમને માટીની ભાષા શીખવીશું. મારા બાપુજી કહેતા હતા, બેટા, માટી માત્ર ધૂળ નથી, માટી માં છે. જેમ માં આપણને જન્મ આપે, ખવડાવે, મોટા કરે, એમ માટી પાકને ઉછેરે છે. પણ આપણે શું કરીએ છીએ? માટીને પૂછીએ જ નહીં કે તને શું જોઈએ છે, અને અંધાધૂંધ ખાતર નાખતા જઈએ છીએ. જેમ નાના બાળકને મરચાંનું શાક ખવડાવો તો બીમાર પડે, એમ માટીને ખોટું ખવડાવો તો પાક બીમાર પડે. દરેક માટીનો પોતાનો સ્વભાવ હોય છે. કોઈને મીઠું ગમે, કોઈને તીખું, કોઈને વધુ પાણી જોઈએ, કોઈને વધુ હવા. જો માટીના સ્વભાવ સામે ખેતી કરશો તો નુકસાન પક્કું. તો આજે આપણે શીખીશું કે આપણા ખેતરની માટી કઈ છે, તેને શું જોઈએ છે, અને તેમાંથી સોનેરી ઉપજ કેવી રીતે મેળવવી. પહેલો પ્રકાર છે જલોઢ, એટલે કે કછારી માટી. આને નદીની આશીર્વાદી માટી પણ કહેવાય છે. આ માટી દેખાવમાં હળવી ભૂરી અથવા રાખોડી રંગની હોય છે. જો તમે એને હાથમાં લો તો લોટ જેવી નરમ લાગશે. ન એમાં કાંકરા હોય, ન કોઈ ચીકાશ. આ માટી ક્યાં મળે? મુખ્યત્વે પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર અને અસમમાં. પણ આપણા ગુજરાતમાં નર્મદા અને તાપી કાંઠાના વિસ્તારોમાં આ માટી ખાસ જોવા મળે છે. આ માટીના ફાયદા શું છે? 1. આ પાણીને સારી રીતે પકડી રાખે છે. 2. આમાં પોષક તત્વો ભરપૂર છે. અને 3. આમાં પોટાશ કુદરતી રીતે જ વધારે હોય છે. પણ સાવધાન, આ માટીમાં નાઇટ્રોજનની ભૂખ જલ્દી લાગે છે, અને સમય જતાં કાર્બનિક પદાર્થો ઘટવા લાગે છે. તો શું કરવું? પહેલું, નાઇટ્રોજન સમયસર આપો. બીજું, ઝિંક સલ્ફેટનો છંટકાવ કરો. અને સૌથી મહત્વનું, દેશી ગોબર ખાતર અથવા કમ્પોસ્ટ ચોક્કસ નાખવું. આ માટી માટે યોગ્ય પાક ડાંગર, ઘઉં, શેરડી, મકાઈ, બટાકા, સરસવ અને તમામ પ્રકારના શાકભાજી માટે આ માટી સર્વોત્તમ છે. બીજો પ્રકાર છે કાળી માટી, જેને આપણે રેગુર માટી પણ કહીએ છીએ. ખેડૂત મિત્રો, આ તો કપાસની રાણી ગણાય છે. ખેડૂત બહેનો, તમે આ માટી જોઈ છે? એકદમ ગાઢ કાળી. ઉનાળો આવે એટલે એમાં મોટી મોટી તિરાડો પડી જાય, અને જેવો વરસાદ પડે એવી ચીકણી થઈ જાય કે એમાં પગ મૂકવો પણ મુશ્કેલ થઈ જાય. આ માટીને કપાસની માટી કહેવામાં આવે છે, કારણ કે કપાસના પાક માટે આ માટી જાણે કુદરતનું સ્વર્ગ છે. આ માટી ક્યાં જોવા મળે? મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ખાસ કરીને આપણા ગુજરાતમાં આ માટી મોટા પ્રમાણમાં છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં પણ જોવા મળે છે. ફાયદા શું છે? આ માટી પાણીને સ્પંજની જેમ પકડી રાખે છે, એટલે જ્યાં ઓછો વરસાદ હોય અથવા પાણીની અછત હોય ત્યાં આ માટી શ્રેષ્ઠ પરિણામ આપે છે. પણ આમાં એક મોટી ખામી છે. આ માટીમાં ફોસ્ફરસની ભારે ખામી જોવા મળે છે. સાથે જ નાઇટ્રોજન અને કાર્બનિક પદાર્થો પણ ઓછા હોય છે. વધુ પડતા વરસાદમાં અહીં પાણી ભરાઈ રહેવાની સમસ્યા પણ નડે છે. શું ધ્યાન રાખવું? પહેલું, ખેતરમાં ડીએપી અથવા એસએસપી ખાતર ચોક્કસ નાખવું. જો જમીન ક્ષારવાળી હોય તો જીપ્સમનો ઉપયોગ કરો. અને હા, ખેતરમાં પાણીના નિકાલની સારી વ્યવસ્થા રાખવી જરૂરી છે. આ માટી માટે સૌથી શ્રેષ્ઠ પાક કપાસ તો ખરો જ, પણ સોયાબીન, ચણા, સૂર્યમુખી અને સંતરા, મોસંબી જેવા ફળો માટે પણ આ માટી ઉત્તમ છે. ત્રીજો પ્રકાર છે લાલ માટી. આ માટી જોવામાં ઈંટ જેવી લાલ રંગની હોય છે. ખબર છે કેમ? કારણ કે આમાં લોખંડના કણો એટલે કે આયર્ન ઓક્સાઇડ વધારે હોય છે. ક્યાં જોવા મળે? તમિલનાડુ, કર્ણાટક અને ઓડિશામાં તો આ માટી છે જ, પણ આપણા ગુજરાતના કેટલાક ડુંગરાળ વિસ્તારોમાં પણ જોવા મળે છે. આની મોટી ખામી શું છે? આ માટીમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ આ ત્રણેયની ભારે ખામી જોવા મળે છે. તો ઉપાય શું? ગોબર ખાતર અથવા કમ્પોસ્ટ નિયમિત નાખવું.
લીલું ખાતર એટલે કે ઢેંચા કે સળનો ઉપયોગ કરો અને જમીનનું પીએચ સુધારવા માટે ચૂનો નાખવો ખૂબ ફાયદાકારક છે. યોગ્ય પાક મગફળી, તુવર, બાજરી અને ફળોમાં કેરી કે કાજુ માટે આ માટી અનુકૂળ છે. ચોથો પ્રકાર છે રેતાળ માટી, જેને આપણે રણની માટી પણ કહીએ છીએ. રેત જેવી આ માટીમાં પાણી નાખો એટલે તરત ગાયબ. પણ આનો એક ફાયદો પણ છે. આમાં હવાનો સંચાર ખૂબ સારો હોય છે, એટલે છોડના મૂળ ઊંડે સુધી જઈ શકે છે. મુખ્ય વિસ્તારો રાજસ્થાન, હરિયાણા અને આપણા ગુજરાતમાં ખાસ કરીને કચ્છ અને બનાસકાંઠાના વિસ્તારો. આ માટી માટે ખાસ મંત્ર યાદ રાખજો: થોડું થોડું પાણી પણ વારંવાર. રેતાળ માટી માટે ડ્રીપ સિંચાઈ એક વરદાન સાબિત થાય છે. યોગ્ય પાક બાજરી, ગવાર, ગાજર, શક્કરિયા અને ફળોમાં બોર, દાડમ કે ખજૂરની ખેતી અહીં સોનું આપે છે. પાંચમો પ્રકાર અને માટીની રાણી એટલે કે દોમટ માટી. ખેડૂત બહેનો ભાઈઓ, જો તમારા ખેતરમાં આ માટી હોય ને તો સમજી લેજો કે તમે ખરેખર ભાગ્યશાળી છો. આ માટી ગાઢ ભૂરા રંગની હોય છે. આની ખાસિયત શું છે ખબર છે? જો તમે આને હાથમાં લો તો લાડુ જેવી વળી જાય, પણ જેવું થોડું દબાવો કે તરત તૂટી જાય. આ રેતી, કાંપ અને ચીકણી માટીનું એક સંપૂર્ણ સંતુલન છે. આમાં પાકને હવા પણ પૂરતી મળે છે અને પાણી પણ જળવાઈ રહે છે. અને આનું પીએચ 6.5 થી 7. ખેતી માટે આ ગોલ્ડન નંબર છે. યોગ્ય પાક આમાં તો તમે ગમે તે વાવો, ડાંગર, ઘઉં, શાકભાજી, ફળો કે કઠોળ બધું જ સોના જેવું પાકશે. બહેનો ભાઈઓ, અહીં થોડીવાર થોભો. મને અત્યારે જ કોમેન્ટમાં લખીને જણાવો તમારા જિલ્લાનું નામ અને તમારા ખેતરની માટીનો રંગ, જેમ કે સાબરકાંઠા કાળી માટી અથવા બનાસકાંઠા રેતાળ માટી. આનાથી અમને ખબર પડશે કે કયા વિસ્તારના ખેડૂતો અમારી સાથે જોડાયેલા છે અને અમે એ મુજબ તમને આગળની સચોટ માહિતી આપી શકીશું. હવે વાત કરીએ માટીની એવી બીમારીઓની જે ખેડૂતની મહેનત પર પાણી ફેરવી દે છે. પહેલી સમસ્યા છે માટીમાં ખારાશ અથવા ક્ષારીયતા. આને કેવી રીતે ઓળખશો? જો તમારા ખેતરની માટી પર સફેદ થર દેખાય, પાણી લાંબા સમય સુધી ભરાઈ રહેતું હોય, માટી એકદમ કઠણ થઈ ગઈ હોય અને પાક પીળો પડી જતો હોય, તો સમજી લેજો કે તમારી જમીન ક્ષારવાળી થઈ ગઈ છે. આ સમસ્યા ખાસ કરીને પંજાબ, હરિયાણા અને આપણા ગુજરાતના મહેસાણા, પાટણ જેવા વિસ્તારોમાં વધુ જોવા મળે છે. આનો ઈલાજ શું? પહેલું, એકરે 2 થી 5 ટન જીપ્સમ નાખો. બીજું, ઢેંચા કે સણની લીલી ખાતર કરો. અને ત્રીજું, ખેતરમાં પાણીના નિકાલની સારી વ્યવસ્થા કરું જેથી ખારાશ ધોવાઈ જાય. બીજી સમસ્યા છે માટીમાં ખટાશ અથવા અમ્લીયતા. આ સમસ્યા જ્યાં વધુ વરસાદ પડે છે ત્યાં થાય છે. આમાં છોડના પાન પીળા પડે છે અને મૂળ કાળા પડીને વૃદ્ધિ અટકી જાય છે. કેરળ, અસમ અને હિમાચલ જેવા રાજ્યોમાં આ સમસ્યા વધુ છે. આનો ઉપાય શું? આ માટે ખેતરમાં એકરે 1 થી 2 ટન બુઝાયેલો ચૂનો નાખો અથવા ડોલોમાઇટનો ઉપયોગ કરો. સાથે જ લીલી ખાતર કરવાનું રાખશો તો જમીનનું સ્વાસ્થ્ય. બહેનો ભાઈઓ, અહીં જ મોટા ભાગના ખેડૂતો એક મોટી ભૂલ કરી બેસે છે. આપણે ફક્ત NPK એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ પાછળ જ દોડીએ છીએ, પણ આપણે માઇક્રો પોષક તત્વોને સાવ ભૂલી જઈએ છીએ. યાદ રાખજો, આ સૂક્ષ્મ તત્વો વગર પાકનો વિકાસ અધૂરો છે. પહેલું છે ઝિંક. જો ડાંગર કે અન્ય પાકમાં ધબ્બા દેખાય અથવા પાંદડા નાના રહી જાય તો સમજવું કે ઝિંકની ખામી છે. ઉપાય: 25 કિલોગ્રામ ઝિંક સલ્ફેટ પ્રતિ એકરે આપો. બીજું છે સલ્ફર. તેલીબિયા પાકોમાં જો તેલનું પ્રમાણ ઓછું આવે તો એ સલ્ફરની ખામી છે. આ માટે બેન્ટોનાઇટ સલ્ફરનો ઉપયોગ કરો. ત્રીજું બોરોન અને ચોથું લોખંડ. જો ફૂલ ઝરી જતા હોય કે ફળ નાના રહેતા હોય તો બોરેક્સ છાંટો અને જો પાનમાં પીળાશ દેખાય તો ફેરસ સલ્ફેટનો છંટકાવ કરવો જોઈએ. છેલ્લે મેગ્નેશિયમ પણ એટલું જ જરૂરી છે, કારણ કે તે છોડમાં હરિતદ્રવ્ય એટલે કે ક્લોરોફિલ બનાવવામાં મદદ કરે છે. ખેડૂત મિત્રો, દર 3 વર્ષે એકવાર માટી પરીક્ષણ જરૂર કરાવો. આ માટે તમારા તાલુકાની કૃષિ ઓફિસમાં જઈ સોઇલ હેલ્થ કાર્ડ બનાવો, જે એકદમ મફત છે. આ રિપોર્ટ તમારા ખેતરનો પાસપોર્ટ છે, જે તમને જણાવશે કે તમારી જમીનને કયા ખાતરની જરૂર છે. જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો અત્યારે જ લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને હા, આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં, કારણ કે તમારો એક શેર કોઈ ખેડૂતની જિંદગી બદલી શકે છે. હવે યાદ રાખો કેટલીક ગોલ્ડન ટિપ્સ. વર્ષમાં ઓછામાં ઓછું 5 થી 10 ટન ગોબર ખાતર નાખો. પરાળીને ક્યારેય સળગાવશો નહીં, તેને જમીનમાં જ સડવા દો. અને અળસિયું ખાતર એટલે કે કાળું સોનું વાપરવાનું રાખો. આ નાના જીવો તમારા ખેતરના સાચા મિત્રો છે.
બહેનો ભાઈઓ, અંતમાં મારા બાપુજીની એક વાત યાદ આવે છે. તેઓ કહેતા હતા કે જમીન તારી સાચી માલકીન નથી, તું તો એનો માત્ર રખેવાળ છે. આ જમીન તારે તારા બાળકોને અને પૌત્રોને સાજી નરવી સોંપવાની છે. આજે જ ખેતરમાં જાઓ, માટીને હાથમાં લો, તેની સુગંધ લો અને તેને પ્રેમથી ઓળખો. જો તમે તમારી માટીને સમજી લીધી તો તમને સફળ બનતા કોઈ રોકી શકશે નહીં. કમેન્ટમાં જરૂર લખજો કે હવે પછીનો વિડીયો તમારે કયા વિષય પર જોવો છે. આશીર્વાદ એગ્રો પરિવારનો ભાગ બનવા બદલ આભાર. તમારા ખેતરનું અને પોતાનું ધ્યાન રાખજો. જય જવાન, જય કિસાન. નમસ્તે.